વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 7 થી 12ના જે એમસીક્યુનો ટોપિક ચાલતો હતો એમાં છેલ્લે 32 સુધી એમસીક્યુ આપણે જોયા હતા. હવે નેક્સ્ટ લેક્ચર અત્યારે આપણે જે કરવાનું કીધું હતું એ અત્યારે ચાલુ કરી છે. એમાં 33 નંબરથી આપણે શરૂ કરીએ છીએ. સઘન ખેતીનો કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો મિત્રો? તો સઘન ખેતીનો કાર્યક્રમ 1960-61માં શરૂ કરવામાં આવ્યો હતો. એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક એટ અ ગ્લાન્સ 2010-11 10-11ની માહિતી મુજબ ભારતમાં અનાજના પાકનો અંદાજ કેટલા ટકા હતો? બરાબર, તો એ સમયે ભારતમાં અનાજના પાકનો અંદાજ 66% હતો. હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે કઈ સંસ્થાએ પાયાનું કાર્ય કર્યું છે? તો હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે ICAR, બરાબર, ધ્યાન રાખજો, પાયાનું કાર્ય કીધું છે, બરાબર ને, તો એ ICAR જવાબ છે, બરાબર, ધ્યાન રાખજો. આર્થિક સર્વે 2015-16 મુજબ ખેત ઉત્પાદકતા વધારવા જંતુનાશક દવાનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ કયો હતો? જાપાન મિત્રો, જાપાને સૌથી વધારે દવાનો વપરાશ કર્યો હતો. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જે જવાબદારી છે એ જવાબદારી કોને સોંપવામાં આવી હતી? નાબાર્ડને. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. તો બીમા એટલે વીમો, એટલે વીમો ખબર પડી જાય કે જોખમ સામે આપણે વીમો લીધો હોય એટલે જવાબ આવે, બરાબર. 39 ભારતમાં પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ હતી? ભારતમાં પાયલટ પ્રોજેક્ટની શરૂઆત 1960-61માં કરવામાં આવી હતી. કયો પાક એ રોકડિયો પાક છે? ખબર છે, ઘઉં, બાજરી, મકાઈ આ બધું ધાન્ય પાકમાં આવે બેટા. રોકડિયો પાક છે શેરડી, તેલીબિયાં, એ બધું આમાં આવે એટલે શેરડી આવશે જવાબ. ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાના પ્રકાર અને એની જે ઝેરીપણું છે એની માહિતી આપતી જે સંસ્થા છે એ સંસ્થાનું નામ શું છે? એ સંસ્થાનું નામ છે CIBRC મિત્રો, આ જવાબ આવશે આપણો, બરાબર. 42 શું છે? વર્ષ 2015-16માં ભારતમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થયો હતો? તો 2015-16માં ભારતમાં જંતુનાશક દવાનો મિત્રો સૌથી ઓછો ઉપયોગ 0.5 કિલોગ્રામ જેટલો થયો હતો, બરાબર. ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર, જે ઊંચી ઉત્પાદકતા આપતી જાત છે એનો જે કાર્યક્રમ છે એને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, જેથી કરીને ઉત્પાદન વધ્યું હતું. ભારતમાં કેટલા ટકા પાક જંતુ, રોગી, નિધન, પશુ પક્ષીને કારણે નુકસાન પામે છે? 15-25%. ભારતમાં ઈસવીસન 1960-61માં કેટલા જિલ્લામાં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી માટેનો પાયલટ પ્રોજેક્ટ? કેટલા જિલ્લામાં મિત્રો પાયલટ પ્રોજેક્ટ? તો 7 જિલ્લામાં. પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ હતી? 1960-61. અને કેટલા જિલ્લામાં? તો 7 જિલ્લામાં. સમજો વ્યવસ્થિત બેટા. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની આયાત નિકાસનું મૂલ્ય, ભૌતિક ને અભૌતિક બંને આવી ગયું બેટા, તો લેણદેણની તુલનામાં બધું જ આવી જાય, ભૌતિક અભૌતિક, લેણદેણની તુલના જવાબ આવશે. 2014માં વિશ્વની કુલ નિકાસમાં ભારતનો ક્રમ કેટલો હતો? 2014માં વિશ્વની કુલ નિકાસમાં ભારત 19મા ક્રમે હતું. વેપાર દ્વારા શું થાય છે? તો વેપાર દ્વારા ઉત્પાદનમાં વિવિધતા આવે છે, બરાબર. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધારે ગતિશીલ છે? તો નિયોજન શક્તિ એ વધારે ગતિશીલ છે, અને ઓછું કીધું હોય તો શ્રમ આવે મિત્રો, ધ્યાન રાખજો, બરાબર. અહીં વધુ છે, ધ્યાન રાખજો બેટા, બરાબર, વધુ ગતિશીલ છે તો નિયોજન શક્તિ, અને ઓછું હોય તો શ્રમ લે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર કેવો છે બેટા? બરાબર, એવી તમને સમજણ પડે. તમારા બીજા જે મિત્રો છે એ મિત્રો સુધી આ વિડીયો છે એને સેન્ડ કરજો, જેથી એમને પણ બેનિફિટ મળે બેટા. 2005 પછી ભારતમાં વિદેશ વેપારનું શું નોંધપાત્ર ફેરફાર થયો છે? તો 2005 પછી જે આપણે 1991માં આર્થિક સુધારા કર્યા પછી ભારતમાં વેપારનું કદ પણ વધ્યું છે, અને ભારતના વેપારનો જે ક્રમ છે એ વિશ્વના અન્ય દેશોમાં જે પહેલા હતો એના કરતાં આગળ આવ્યો છે. જવાબ એ આવશે. ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય
ત્યારે ભારતમાં ચલણનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય બેટા હુંડિયામણ દર ઊંચો થાય એનો હુંડિયામણ દર એટલે શું ટૂંકો પ્રશ્ન છે ધ્યાન રાખજો એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં જે દરે રૂપાંતર કરે એને હુંડિયામણ દર કહેવાય બેટા બરાબર ને 3 માર્કનો પ્રશ્ન પણ આનો પૂછાતો હોય ધ્યાન રાખજો તો હુંડિયામણ દર છે તો સપોઝ સમજો $1 સામે ડોલરનો ભાવ વધી જાય તો $1 સામે આપણે ધારો કે 60 રૂપિયા આપતા તો ભાવ વધી ગયો 65 આપવા પડે એટલે રૂપિયાનું મૂલ્ય ઘટી જાય બેટા જેમ વધારે રૂપિયા આપવા પડે એમ રૂપિયાનું મૂલ્ય ઘટી જાય એટલે જવાબ આવશે સી ઘટ્યું છે 2014-15માં ભારતના વિદેશ વેપારમાં કયા પ્રદેશોનો ફાળો મોટા પ્રમાણમાં રહ્યો છે તો 2014-15માં ભારતના વિદેશ વેપારમાં એશિયા સ્વતંત્રતાની શરૂઆતના સમયગાળામાં ભારતનો વેપાર કયા પ્રદેશ સાથે સ્વતંત્રતાની શરૂઆત કીધી છે બેટા તો યુકે આવશે વર્તમાન દાયકામાં કયા પ્રકારની આયાતોમાં નોંધપાત્ર ઘટાડો થવાથી ભારત સ્વનિર્ભર બન્યું છે તો આજે આપણે ખાદ્ય વસ્તુઓ છે એનું મોટા પાયે ઉત્પાદન કરીએ છીએ એટલે હવે એની વિદેશમાંથી આપણે આયાત કરવી પડતી નથી એટલે આ બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ કઈ વસ્તુની આયાતને વિકાસલક્ષી આયાત કહેવાય વિકાસ ટેકનોલોજી પર જ હોય ને બેટા જોબ ટેકનોલોજી આવશે ઇતિહાસકાર એગ્નસ મેડિસનની શોધ મુજબ 18મી સદીના મધ્યગાળાથી પ્રવર્તમાન દાયકા સુધી વિશ્વમાં ઉત્પાદનમાં આશરે કેટલો વધારો થયો છે ઉત્પાદનનો વધારો આપણને પૂછ્યો છે બેટા તો ઉત્પાદનમાં 60 ગણો વધારો થયો છે ધ્યાન રાખજો અને પાછી 63 નંબરનો એમસીક્યુ બીજો છે એમાં પણ એગ્નસ મેડિસનની વાત હતી પણ અહીંયા ઉત્પાદનની વાત નથી વિશ્વની વસ્તીમાં કેટલો વધારો થયો છે એ પ્રશ્ન આપણને પૂછ્યો છે બરાબર ને તો એ ધ્યાન રાખજો એમાં 6 ગણો આવશે અહીંયા 60 ગણો 6 અને 60 બરાબર યાદ રહી જાય એવું છે બેટા ઉત્પાદન કે તમારી પાસે યાદ રાખવાનું તો ઉત્પાદન વધારે બેટા વસ્તી કરતા જો 60 ગણી વસ્તી વધી જાય તો શું થાય દેશમાં બરાબર ત્યાં જુઓ તો કીડિયારું ઉભરાયું લાગે ચલો નેક્સ્ટ વિદેશ વેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય બેટા એક સ્થળથી બીજા સ્થળે ખસેડી શકાય નહીં પ્રચ્છન્ન બેરોજગારીમાં છે ને પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એમ વિદેશ વેપારમાં જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે ધ્યાન રાખજો ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ જ્યાં ભૌતિક ને અભૌતિક બંને વસ્તુ બેટા આવી ગઈ તો બંને વસ્તુ શું હોય લેણદેણની તુલનામાં 2005 પછી નિકાસની બાબતમાં ભારત વિશ્વમાં કેટલા ક્રમે રહ્યું છે 2005 પછી વિશ્વની અંદર નિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત કયા ક્રમે હતું 19મા ક્રમે આગળ એક પ્રશ્ન રિપીટ થયો વર્લ્ડ રિપોર્ટ 2013 અનુસાર વિશ્વ વેપાર કેટલા ગણો વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ અનુસાર જોજો બેટા અહીંયા હતું ઇતિહાસકાર એગ્નસ મેડિસનની વાત હતી બરાબર ને અહીંયા ધ્યાન રાખજો ખાસ કે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય વેપારના રિપોર્ટ 2013 અનુસાર વિશ્વ વેપાર કેટલા ગણો વધ્યો છે તો વિશ્વ વેપાર 140 ગણો વધ્યો બધા આંકડા બેટા યાદ રાખજો ભેગું ના થઈ જાય ઉત્પાદન એગ્નિસના મતે 60 ગણું વધ્યું છે વર્લ્ડમાં એગ્નિસ મેડિસનના મતે બેટા વસ્તી જોવા જઈએ તો 6 ગણી વધી છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ પ્રમાણે વિશ્વ વેપાર જોવા જઈએ 140 ગણો વધ્યો બરાબર આ બધું ધ્યાન રાખજો બેટા મિક્સ ના થઈ જાય લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે 2 ખાતા હોય છે બેટા વેપાર તુલા એટલે શું તો વેપાર તુલા એટલે વસ્તુ વેપારની તુલા જેમાં દ્રશ્ય વસ્તુ જ આવે બરાબર લેણદેણની તુલામાં દ્રશ્ય અને અદ્રશ્ય ભૌતિક એટલે દ્રશ્ય અને અભૌતિક એટલે અદ્રશ્ય ભૌતિક અને અભૌતિક દ્રશ્ય અને અદ્રશ્ય બે હોય તો લેણદેણની તુલા અને ખાલી ભૌતિક કીધું હોય વેપાર તુલા તો ભૌતિક વસ્તુ દ્રશ્ય જેને જોઈ શકાય એ વેપાર તુલામાં બેટા ઇતિહાસકાર હમણાં સમજાવ્યું હતું એગ્નસ મેડિસનની શોધ મુજબ 18મી સદીના મધ્યગાળાથી આ સુધી વિશ્વની વસ્તી કેટલી વધી છે બેટા કેટલી વધી છે વિશ્વની વસ્તીમાં 6 ગણો વધારો થયો છે ભારતના વેપારમાં પરંપરાગત ભાગીદાર દેશોમાં ધ્યાન રાખજો પરંપરાગત કીધું છે તો કયા દેશોનો સમાવેશ કરી શકાય છે પરંપરા કીધું હોય તો બરાબર ધ્યાન રાખજો બેટા પરંપરાગતમાં કયા દેશનો સમાવેશ થાય છે તો એની માટે આપણી પાસે ઓપ્શન છે 4 ઇંગ્લેન્ડ રશિયા જાપાન મધ્ય એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયા તો જવાબ છે ઇંગ્લેન્ડ અને રશિયા આવશે બેટા બરાબર વિશ્વ વેપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઘણીનું ફૂલ ફોર્મ પણ વન સેન્ટેન્સમાં પૂછાતું હોય છે નો હસ્તક્ષેપ કયા પ્રકારની પ્રવૃત્તિ બેટા જો ખબર જ હોય બેટા વર્લ્ડ છે દુનિયાની વાત છે એટલે વિશ્વ વેપાર જ આવે બેટા
હાલતા સેજ કયા રાજ્યમાં સ્થપાયેલું છે? હાલતા બેટા પશ્ચિમ બંગાળ આવે, બરાબર ને. ગુજરાત કીધું હોય તો કંડલા સુરત આવે, ધ્યાન રાખજો બધા, અલગ અલગ છે બેટા, બરાબર ને. તો આપણે એક સેજ નો આખો એક લેક્ચર લીધેલો છે બેટા ઓનલાઈન, બરાબર. એ વિડીયો મોકલેલો છે, જોઈ લેજો. એટલે સેજ વિશે 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે ઘણીવાર. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 2013-14માં કેટલો હતો? 2013-14ની અંદર દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 27% હતો. 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી કેટલી હતી બેટા? દેશના જે રોજગારી છે એમાં ઉદ્યોગોનો ફાળો એ 2011-12ની સાલમાં કેટલો હતો? તો દેશની રોજગારીમાં ઉદ્યોગોનો ફાળો 24.3% હતો, બરાબર. મોટા પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડીરોકાણ 10 કરોડથી વધારે બેટા? આ ઉદ્યોગોનું વર્ગીકરણ વાળો પ્રશ્ન છે ને, એમાં તમે જોઈશો તમને આવશે, એ કામમાં આવશે. જાહેર ક્ષેત્ર એટલે શું બેટા? સરકાર દ્વારા જે ક્ષેત્ર સંચાલિત હોય એને જાહેર ક્ષેત્ર કહેવાય. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતે ક્યારે કર્યો? વર્ષ 2000. અને મિત્રો કઈ તારીખ? તો 1 એપ્રિલ, બરોબર. આપણે સેજ વિશેનો પ્રશ્ન લખવાનો હોય તો એમાં આખું લખવું પડે. 1 એપ્રિલ 2000થી ભારતે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો શરૂઆત કરી. નાના પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડીરોકાણ જોઈએ? તો બેટા મેં હમણાં સમજાવ્યું, ઉદ્યોગોનું પ્રકારવાળો પ્રશ્ન કર્યો છે મોટો, તમને આવડશે. 25 લાખથી 5 કરોડની વચ્ચે જે મૂડીરોકાણ હોય, નાના પાયાના ઉદ્યોગોનું મૂડીરોકાણ. કયો ઉદ્યોગ વપરાશી વસ્તુનો ઉદ્યોગ છે? સાબુ બનાવવાનો ઉદ્યોગ એ વપરાશી વસ્તુનો ઉદ્યોગ છે. નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ? સહકારી મંડળી આપણે ભણી ગયા છીએ, દૂધની ડેરી, બરાબર. વિશિષ્ટ આર્થિક વિસ્તાર કયા દેશના આર્થિક વિસ્તારના મોડેલ પરથી? બધાને આવડે, ચીન, બરાબર. જો તમે જો અહીં સેજ વિશે વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે 3-4 MCQ આવ્યા, જો યાદ રહી જાય તો તમે એના પ્રશ્નોમાં પણ લખી શકો. ચીનના મોડેલ પરથી ભારતે એ સ્વીકાર્યું છે. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે? તો 8 વિસ્તારોની સ્થાપના થઈ ગઈ છે. અને એવું કે પ્રસ્તાવ કેટલા માટે મૂક્યો છે? તો પ્રસ્તાવ 18 માટે મૂક્યો છે, બરાબર. સ્થાપના 8ની થઈ ગઈ છે. તો અહીં સ્થાપના થઈ કરવામાં આવી, શું કીધું છે? જવાબ 8 આવશે. ટચુકડા ઉદ્યોગો માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે બેટા? ટચુકડા ઉદ્યોગો સૌથી ઓછું મૂડીરોકાણ 25 લાખ. નેક્સ્ટ, કયો દેશ ખેતી પ્રધાન હોવા છતાં વિકસિત છે? ન્યુઝીલેન્ડ બેટા. ખેતી પ્રધાન પણ છે છતાં વિકસિત પણ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન નીચેનામાંથી કોનું ઉદાહરણ છે? ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન છે બેટા આગળ, કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે પણ ઉત્પાદનનો હજુ એક તબક્કો બાકી છે. એનો મતલબ ઉત્પાદન થયું છે પણ હજી બીજું કામ બાકી છે, એના પહેલે અધૂરું છે. એટલે ખબર પડી જાય આપણને, અર્ધ તૈયાર વસ્તુનો ઉદ્યોગ કહી શકાય. ભારતમાં કેટલા આર્થિક વિશિષ્ટ આર્થિક વિસ્તારો સ્થાપવામાં આવે છે? ફરી વાર રિપીટ થયો પ્રશ્ન, રિવિઝન થઈ ગયું. ચલો તમારે 8. ભારતીય રેલવેનો સમાવેશ કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે? તો બેટા સરકારી એકમ છે એટલે જાહેર ક્ષેત્ર આવે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ કરનાર નીચેમાંથી કયો દેશ છે? ફિલિપાઇન્સ બેટા. બધા નામ આપણને યાદ હશે, જોર્ડન, ફિલિપાઇન્સ, બરોબર ને, ઉત્તર કોરિયા, બધું છે આપણને ખબર છે. તો અહીં એ નામ આપ્યું છે ફિલિપાઇન્સ આપણને. પોલેન્ડ પણ આવે એમાં, અહીં ઓપ્શનમાં છે જ નહીં. આ 3માંથી તો કોઈ કર્યું નથી. તો તમે જુઓ છો કે સેજ વિશેના કેટલા બધા MCQ છે. બધા MCQ આવડતા હોય તો તમે આરામથી એનો 3 માર્કનો પ્રશ્ન લખી શકો. મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારની મદદથી વીજળીના ઉપયોગ વગર જે ઉદ્યોગ ચાલે, એટલે ઘર ઘરાર ઉદ્યોગ ચાલે છે, ઘરના સભ્યોને ગૃહ ઉદ્યોગ કહેવાય. કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે? સહકારી મંડળી, હમણાં ફરી રિપીટ હવે, દૂધની ડેરી. અગરબત્તી ઉદ્યોગ કયો ઉદ્યોગ છે? એ ઘર ઘર ઉદ્યોગ કહેવાય, એટલે એ ગૃહ ઉદ્યોગ. તો ગૃહ ઉદ્યોગનું આ ઉદાહરણ છે અગરબત્તી ઉદ્યોગ. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે? ગુજરાત આવ્યું બેટા. ગુજરાતમાં સુરત અને કંડલા બે છે, તો આપણે કંડલા ઓપ્શન આપ્યો છે, જવાબ આવશે કંડલા. બરાબર. શહેરીકરણ કેટલી રીતે થાય છે? શહેરીકરણ 3 રીતે થાય છે બેટા. એક શહેરની વસ્તી વધવાને કારણે, એક લોકોના સ્થળાંતરને કારણે, અને એક શહેરની જે વ્યાખ્યામાં પરિવર્તન આવ્યું એને કારણે, કે જે અન્ય વિસ્તારો આજુબાજુમાં પણ એમાં ઉમેરાતા જાય છે. શહેરી જીવનની શૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર થાય
તો એ સ્થળાંતરને કેવું કહેવાય? આકર્ષણ. આકર્ષાઈને આકર્ષણ અને ઈચ્છા વગર સ્થળાંતર કરવું પડે તેને અપાકર્ષણ કહેવાય બેટા, બરાબર? તો સ્થળાંતરના બે પ્રકાર પણ બહુ મહત્વના છે, એ પરીક્ષામાં પૂછાય છે, 2-3 માર્કમાં ધ્યાન રાખજો. ઓએનજીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી છે બેટા? ઓએનજીસીની 1959માં. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરમાં વસતી હશે? 2050માં વિશ્વની કેટલી વસ્તી શહેરમાં જતી રહેશે? 2/3 ભાગની વસ્તી બેટા. આકર્ષણ સ્થળાંતરની કેવા પ્રકારની અસર હોય છે? તો આકર્ષણ એટલે વ્યક્તિ ઈચ્છાથી જાય તે પોતાની, હકારાત્મક પોઝિટિવ કહેવાય. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવે? બધાને આપણે 11માં આવતું હતું, 10મા ધોરણમાં આવતું હતું. 1991માં આર્થિક સુધારા થયા. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? ઓપ્શન પાછળના પેજ પર છે, પણ અહીંથી પણ તમે જવાબ આપી શકો. 4 રીતે વીજળી આપણે મેળવી શકીએ છીએ બેટા, બરાબર ને? તો વીજળી આપણે કેટલી રીતે મેળવી શકાય છે? તો વીજળી 4 રીતે, બરાબર ને? કઈ 4 રીત છે? બરાબર, એ પણ યાદ રાખવાનું છે બેટા, ટૂંકા પ્રશ્નમાં આવે. રીતનું નામ અથવા તો વિભાગ સીમાં પણ પૂછાઈ શકે. વિશ્વમાં વીજળી ઉત્પાદન કરનાર દેશમાં ભારતનો ક્રમ કયો હતો? ભારત કયા ક્રમે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ? તો વીજળીના કુલ ઉત્પાદનમાં ભારત 7મા ક્રમે છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે બેટા? 4.4%. ધ્યાન રાખજો, બરાબર? વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે ભારત સરકારના કુલ ખર્ચના આરોગ્ય પાછળ 4.4% ખર્ચ કરે છે. 2011માં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 2011ની સાલ છે, ગુજરાતમાં 79.31% લોકો શિક્ષિત હતા, બરાબર ને? શિક્ષણ પ્રમાણ વધતું જાય બેટા, એટલે તમે જો ઓનલાઈનનું મહત્વ વધતું જાય છે. ઝૂંપડપટ્ટીનો વિસ્તાર સ્થળાંતરની કઈ અસર છે બેટા? ઝૂંપડપટ્ટી વધે એ આપણે ના ગમે બેટા, નકારાત્મક થઈ ગયું મારા દીકરા. ચલો, વેરી ગુડ, લખો બેટા. ભારતમાં રેલવેની સૌ પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી બેટા? સમાજ વિદ્યામાં ભણીને આવજો 10મા ધોરણમાં પણ. 1853માં. અને 1855માં શેની શરૂઆત થઈ બેટા? જાહેર બાંધકામ ખાતાની. યાદ રાખજો, અહીંયા રેલવે છે તો 1853, બરાબર? અને 1855 તો જાહેર બાંધકામ ખાતું આવે. ભારતમાં બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની હોય બેટા? જે તે રાજ્ય સરકારની જ હોય બેટા. પ્રાથમિક શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની હોય. ભારતમાં મોટા પાયાના આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? આર્થિક સુધારા ક્યાં થયા? 1991. 2050 સુધીમાં ફરી રિપીટ થયો, કેટલી વસ્તી શહેરમાં હશે? 2/3 બેટા. રિવિઝન થઈ ગયું. ચલો, તમારે મજા મોજ પડી ગઈ બેટા. ભારતમાં 1951માં અપાયેલ નગરની વ્યાખ્યા કેવી હતી? ઉદાર હતી, ઉદાર. અને જો પ્રશ્ન ફેરવી પૂછે કે ભાઈ નગરની ઉદાર વ્યાખ્યા કયા વર્ષમાં આપી હતી? તો 1951માં, બરાબર? તો આ તમે ધ્યાન રાખજો બેટા, આગળ આવશે ટોપિક, એક તો પછી રિપીટ કરાવીશ તમને. નેક્સ્ટ, ભારતીય બંધારણે કઈ વર્ષ સુધીના બાળકને પ્રાથમિક શિક્ષણ મફત ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ બેટા? બરાબર, 6 થી 14 વર્ષના બાળકો જાય બેટા, નાના પ્રાઇમરીમાં કોણ હોય? 6 થી 14 વર્ષના હોય. આજના સમયમાં વિશ્વમાં સૌથી વધુ બેટા, આજનો સમય કીધો છે, વેરી ગુડ, સમજો બેટા. આજ એમ કે વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ તો ચીનમાં થયું, પણ આજનો સમય કીધો છે તો આજના સમયમાં સૌથી વધુ શહેરીકરણ ભારતમાં થયું છે, બરાબર? ધ્યાન રાખજો બેટા, આ યાદ રાખજો. આજનો સમય આપણે ખાલી એમ કે સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થયું હતું? તો ચીનમાં હતું બેટા, પણ આજના સમયમાં સૌથી વધુ શહેરીકરણ એ ભારતમાં થાય છે, બરાબર ને? બધાને શહેરમાં જવું ગમે છે બેટા? હા, સારું ભણો, સારી જોબ મેળવો, શહેરમાં જાઓ. પછી ભારતમાં વર્ષ 2011માં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? ફરી વખત બેટા પ્રશ્ન રિપીટ થયો, રિવિઝન થાય તમારે. તો ભારતમાં 2011માં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું બેટા? 79.31%, બરાબર ને? ધ્યાન રાખજો બેટા. કયા બેટા આપણે ગુજરાતના છે, ગુજરાતનું યાદ નહીં રાખે તો ક્યાં જઈશું બેટા? કયા પ્રકારની વીજળી ઉત્પાદન પદ્ધતિ ભારત સરકાર વધુને વધુ લોકભાગ્ય બનાવવા માટે સતત બેટા, જેમાં પ્રદૂષણ બધું ઓછું હોય તો એના માટે સરકાર પ્રયત્ન કરતી હોય બેટા, બરાબર ને? ખાસ તો એ સોલર છે, ધ્યાન રાખજો. વિશ્વમાં નેટવર્કની દ્રષ્ટિએ ભારત રેલવે કેટલામું સ્થાન બેટા? વિશ્વની વાત કરી છે કે એશિયાની વાત કરી છે? એ બે પ્રશ્નો અગત્યના છે. જો વિશ્વની વાત કરી છે કે વિશ્વમાં ભારત નેટવર્ક એ રેલવેમાં કયું સ્થાન હતું? વિશ્વમાં ભારત 4થા નંબર પર હતું. અને વિશ્વની જગ્યાએ એશિયા કીધું હોત તો એશિયામાં નંબર 1 આવે, બરાબર? ધ્યાન રાખજો, બે પ્રશ્ન વ્યવસ્થિત તમને આવડતો છે પણ મિસ્ટેક કરી નાખશો બેટા ઉતાવળમાં, ધ્યાન રાખજો. વિશ્વમાં
ભારતીય રેલવે કેટલામું સ્થાન છે? ચોથું. અને એશિયા કહે તો એમાં પહેલું નંબર, ધ્યાન રાખજો. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 2011માં ભારતની વાત છે, ગુજરાતની નથી બેટા. તો 74% છે, પણ એક્ઝેક્ટ આંકડો તમને કહું તો 74.04% છે બેટા, બરાબર ને? સમજો તો 74.04 ની નજીક તો આ એક જ આંકડો છે, બીજા કોઈ છે જ નહીં, તો આ જવાબ લખવો પડે આપણે, જો ઓપ્શન આપી દો. પણ એક્ઝેક્ટ તમને કહું પોઈન્ટ ટુ પોઈન્ટ 74.04% છે. ભારતીય બંધારણ કઈ વય સુધીના બાળકને પ્રાથમિક, બેટા હમણાં ફરી આવી ગયું, કયા બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે? 6 થી 14 વર્ષના બાળકો બેટા, બરાબર ને? પ્રાથમિક શિક્ષણ કોણ હોય? 6 થી 14, 4 થી 14 તો ના આવે, કારણ કે 4 વર્ષના બાળકને તો પ્રાઇમરીમાં પહેલા ધોરણમાં મૂકવાનું નથી બેટા. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં વસતી હશે? 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં વસતી હતી બેટા? તો શહેરમાં 32% લોકો વસતા હતા. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર છે? ઉદાર વ્યાખ્યા બેટા 1951. જો હમણાં પ્રશ્ન હતો બેટા કે 1951માં આપેલી નગરની વ્યાખ્યા કેવી હતી, તો જવાબ ઉદાર છે. અહીં પ્રશ્ન ઉદાર અહીં લીધું છે અને વર્ષ આપણને પૂછ્યું હતું કયા વર્ષમાં આપેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી, તો ઉદાર જવાબ પ્રશ્નમાં આપી દીધું, તો જવાબ આવશે 1951. તો આ રીતે તમને પ્રશ્ન ફેરવીને પૂછી શકે મારા દીકરાઓ. વ્યવસ્થિત તૈયારી કરવાની બેટા. આપણે કોઈ પણ જગ્યાએ આપણો માર્ક્સ કટ ના થવો જોઈએ. પ્રશ્નને 2 વાર સમજવાનો, શું કહેવા માંગે છે, પણ એટલો બધો સમય નહીં બગાડો કે 3 કલાક સમજવાનું છે તમારા દીકરા. ચલો, ઓકે. ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલના ભંડારો, અરે વેરી ગુડ, સિમ્પલ પ્રશ્ન, આસામમાંથી મળ્યા હતા. વીજળીનું ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? થર્મલ પાવર બેટા, એમાં પ્રદૂષણ થાય. સૂર્યમાં પ્રદૂષણ ના થાય, પવનચક્કી હાઇડ્રો પાવરમાં ના થાય બેટા, બરાબર ને? વિશ્વના ગેસના કુલ જથ્થામાં ભારતનો હિસ્સો કેટલો બેટા? હવે અહીં 2 પ્રશ્નો છે. વિશ્વના તો ગેસ અને પેટ્રોલ આપણને ખબર છે બેટા, બધા પેટ્રોલ છે અને ગેસ સીએનજી આપણે જોઈએ તો સીએનજીનો વપરાશ વધારે કરે, મતલબ એનો જથ્થો વધારે હશે, પેટ્રોલનો ઓછો હશે. આ બંનેનો જવાબમાં થોડોક ડિફરન્સ છે. તો પેટ્રોલ કીધું તો 0.4 આવે અને ગેસ કીધું તો એનાથી થોડુંક વધારે છે, 0.5. યાદ રાખજો, આ રીતે યાદ રાખવાનું બેટા, ટ્રીક રાખવાની દરેક વસ્તુની. તો વિશ્વના ગેસના કુલ જથ્થામાં ભારતનો હિસ્સો 0.5 છે અને હાલમાં વિશ્વના પેટ્રોલિયમના કુલ જથ્થામાં ભારતનો હિસ્સો જોવા જઈએ તો 0.4, અહીં 0.5 અને 0.4. વ્યવસ્થિત સમજો મારા દીકરા. ભારતીય રેલવે એશિયા ખંડમાં જો આવ્યું બેટા, હમણાં વિશ્વમાં કીધું હોય તો ચોથા નંબરે, પણ એશિયા ખંડમાં કીધું છે તો પહેલા નંબરે ભારત છે. 2013-14માં કુલ વીજળી ઉત્પાદનમાંથી રહેઠાણમાં વીજળીનો વપરાશ કેટલા ટકા થાય છે? તો રહેઠાણમાં બેટા 22% વીજળીનો વપરાશ થાય છે. અને અલગ અલગ છે બેટા, તમે ટોપિક એક ટેબલ યાદ કર્યું છે ટેક્સ્ટબુકમાંથી. કયા સ્ત્રોતથી વીજળી ઉત્પન્ન કરવામાં કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી બેટા, બરાબર ને? પવનચક્કીમાં કોઈ પ્રદૂષણ ના થાય. ન્યુક્લિયર પાવર છે, થર્મલ પાવર છે, બરાબર, એમ પ્રદૂષણ થાય. ભારતમાં ન્યુક્લિયર પાવરથી કેટલા ટકા વીજળી બેટા? ન્યુક્લિયર બહુ ઓછું છે બેટા, 2%. 2% વીજળી એનાથી ઉત્પન્ન થાય છે. ખાદ્ય જંગલ મોડેલની રચના બેટા, એક નવું ચેપ્ટર તમારે એડ થયું છે ને, જે એના એમસીક્યુ છે, ખાસ ધ્યાન રાખજો બેટા. ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી હતી? સુભાષ પાલેકર. નળીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ? ચોળાનું, મિત્રો યાદ રાખજો. નળીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ? તો ચોળા, ધ્યાન રાખજો. ફળ, સિંગ કે દાણાના વિકાસ માટેનો ટોનિક, ટોનિક ટોનિક કોણ છે બેટા? સમજો. સપ્તધાન્યાકુર અર્ક, બરાબર ને? બ્રહ્માસ્ત્ર બનાવવા માટે કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે? બ્રહ્માસ્ત્રમાં ગૌમૂત્રની જરૂર 20 લીટર પડે બેટા, યાદ રાખજો. ખાદ્ય જંગલ મોડેલમાં નાળિયેરનું વાવેતર કેટલા અંતરે કરવામાં છે? 32 થી 32, યાદ રાખજો. બંને સરખા આંકડા બેટા, 32 32 યાદ રાખજો. તો અહીંયા 2 16 16 છે, 2 8 2 સરખું એવું ના યાદ રાખતા, 32 32 યાદ રાખજો. મિત્રો કેટલાક એમસીક્યુ એવા છે કે જે અહીં મારી પાસે પ્રિન્ટ નથી થયેલા, તો મેં સાઈડમાં લખી નાખી છે, એના ઓપ્શન નથી લખ્યા, સીધો જવાબ લખી દઈશ, કારણ કે બેટા ટાઈમ વધારે જાય. તો મિત્રો અહીંયા આપણી પાસે ખાદ્ય જંગલ મોડેલમાં તુવેરના કેટલા છોડનું વાવેતર કરવામાં આવે છે? આનો આન્સર છે 640, 640, ધ્યાન રાખજો. ખાદ્ય જંગલ મોડેલમાં તુવેરના કેટલા છોડનું વાવેતર કરવામાં આવે છે? 640. કયું જંતુરોધક દ્રાવણ તૈયાર થયા બાદ 3 મહિના સુધી વાપરી શકાય છે બેટા? 3 મહિના સુધી એનો યુઝ કરી શકે છે, તો છે અગ્નિ અસ્ત્ર,
અસ્ત્ર. અગ્નિ અસ્ત્ર. પાક ઉપર દાણા દુગ્ધાવસ્થામાં આવે ત્યારે ફળ ધારણ કર્યા બાદ કયા જંતુરોધક કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? તો એ જવાબ તમારી પાસે આવશે સપ્તધાન્યકુર અર્ક, જે આપણી પાસે અહીંયા તો એ જ શબ્દ છે, સપ્તધાન્યકુર અર્ક. બરાબર. ખાસ જંગલ મોડેલમાં દેશી કેળાના કેટલા છોડનું વાવેતર કરવામાં આવે છે? એનો આન્સર આવશે 160. અને થ્રિપ્સ એ શું છે? તો રસ ચૂસનારી જીવાત છે બેટા. રસ ચૂસનારી જીવાત છે. બરાબર. થ્રિપ્સ એ શું છે? તો મિત્રો આ એમસીક્યુ છે આપણી પાસે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો, લેક્ચર કેવો? ખાસ મિત્રો લાઈક કરજો, તમારા પાછળ મહેનત કરું છું. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો બાકી હોય તો, અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને આવા બીજા વિષયોના પણ આપણે એમસીક્યુના અને વન સેન્ટેન્સના લેક્ચર મૂકીશું. બરાબર. થેન્ક યુ વેરી મચ મિત્રો.